ડાંગ જિલ્લાના હરિયાભરા જંગલોમાં વન વિભાગના આશીર્વાદ હેઠળ પર્યાવરણની કરોડરજ્જુ સમાન લીલા કુમળા વાસનું નિકંદન નીકળી જતા વન્ય પ્રાણીઓ સહિત પંખીઓનું આશ્રય સ્થાન છીનવાતા તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં રિઝર્વ એન્ડ પ્રોટેક્ટ ફોરેસ્ટનું વિભાજન કરવામાં આવ્યું. જંગલને ગીચ બનાવવા અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વનો ભાગ ભજવતા લીલા કુમળા વાસોનું નિકંદન નીકળી જતા હવે દીપડા ઝરખ જેવા પ્રાણીઓને આશ્રયસ્થાન ગુમાવતા હવે દીપડાઓ શિકારની શોધમાં ગામડા તરફ પ્રયાણ કરતા માનવો પર હુમલાઓના બનાવો વધી રહ્યા છે. દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના રેન્જના ગીચ ઝાડીથી શોભતા જંગલ વિસ્તારમાં કેટલાક સમયથી ગ્રામ સભામાં ઠરાવ થયો હોવાનું જણાવીને બેરોકટોક કુમળા બાંબુનો નિકંદન કઢાઈ રહ્યો છે. વર્ષોથી ડાંગ જિલ્લામાંથી મોટા પાયે નજીવા દરે બાંબુ લઈ જતી CPM પેપર મિલનો ઇજારો બંધ થતાં વન વિભાગે બાંબુ કટિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. હાલ વર્દીધારી વીરપ્પનો સાથે બાંબુ તસ્કરી કરતા દલાલો એનકેન પ્રકારે સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી લીલા કુમળા વાસોનું નિકંદન કાઢતા પશુ પ્રાણીઓની સુરક્ષા અંગે પ્રશ્નાર્થ ઊભા થવા પામ્યા છે. ગેરકાયદેસર બાંબુ કટિંગના પગલે દીપડા ઝરખ જેવા પ્રાણીઓનું રહેઠાણ છીનવાતા તેમના અસ્તિત્વ ટકાવી રાખવા અન્ય વિસ્તારોમાં હિજરત થવાની નોબત ઊભી થવા પામી છે. ડાંગ જિલ્લાના હરિયાભરા જંગલોને બોરડા બંજર કરતા તત્વો સામે વન વિભાગ યોગ્ય પગલાં ભરી લીલા કુમળા બાંબુનું નિકંદન અટકાવે તે જરૂરી બન્યું છે. નહીંતર વન્ય પ્રાણીઓ સહિત પર્યાવરણની અસર લોકજીવનને પણ ભોગવવી પડશે તેમાં બે મત નથી. રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.